આપણા નવા કોલ રેકોર્ડિંગમાં તમારા બધાનું સ્વાગત છે। કેમ છો બધા મજામાં જ છો ને? તો આજનું નવું કોલ રેકોર્ડિંગ છે। રૂપલમાના નામે 17 તોલા સોનું અને રોકડા રૂપિયા લેવામાં આવ્યા। રૂપલમાના નામે જેટલા હોના લીધા છે આ બધાની નામદાર કોર્ટમાંથી છે। ભાઈ મેં તમારે કોઈ તપાસ પાસેથી કરાવવી નથી પડશે। લીધું હો, હજી તમને કહું છું શું છે? મેં કોઈ પાસેથી નથી લીધું મારા વાલા। તમે તોય કે તમે નથી લીધું, તમે આને ધમકી મારી તો પછી તમે તમારા ભાઈ બાજુ નો હોય તમે ધમકી કેવું મારી? ક્યાં મારી ધમકી? આર્યા વાત કરો અહીંયા બેન આવ્યો કેમ ખોટું બોલો છો? ચાલુ રાખો। હા તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા। તો ફરીવાર એક નવું રેકોર્ડિંગ તમારી સામે આવી ગયું છે। તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો। તો અવારનવાર રેકોર્ડિંગ વાયરલ થતા જોઈએ આપણી ચેનલમાં। તો હાલો આગળ વધીએ અને તમારા જે પણ પ્રશ્ન હોય એ કમેન્ટ બોક્સમાં કહી દેજો। તો હાલો આગળ વધીએ। ક્યાંય ચિત્રોમાં આ વસ્તુમાં ક્યાંય આ સંસ્થા કે રૂપલમાં છે જ તમે રૂપલમાના નામે હું કામ સરી ખાવ છો? તમે તમારું કરો ને, આ હેન્ડલ તો તમે જ કરો છો। કેનું? તમે આ સંસ્થાનું હેન્ડલ તો તમે જ કરો છો ને? હા હા તો પછી તમારો ભાઈ છે તો તમે હા એને સમજાવીને આનું પૂરું કરી નાખો। હજી મોગલમાના નામે તમે કેટલાના કાન કાપ્યા છે એનું નક્કી જ નથી લ્યો। પણ તમે સમજતા નથી। હા ભાઈ છે એમાં નો ડાઉન, હા પણ તમે ખાલી મને ટાઈમ આપો એટલે આપણે બે ભાઈ બેહી તમે મારી આખી પાસે મળવાનો ટાઈમ નથી, હું તમને કહી દઉં। તમારા રેકોર્ડિંગ જે છે ને તમે તમે બધી રીતે તમે મળવાના તમે બહાના કર્યા। અને હજી તમે તમારો કયો ભાઈ રહ્યો, તમારો બીજલભાઈ, એના રેકોર્ડિંગમાં હું મારો ભાણો, એટલે તમે બેનું બનાવીને ભાણિયા કરીને હગી બેન ને મારી નાખી ભલા માણા આવી બેનું બનાવો અને આવા મામા બનાવો છો। અરે ભાઈ તમે સમજતા નથી। ઈ તમારા લોકો રેકોર્ડિંગમાં સંસ્થા તમે સુધી કયો છો પૂગું હા તમે ભાણભાઈ, હા તમે ખાલી ભાણિયા, મને હા ટાઈમ બેન, તમે મનસુખભાઈ તમારા રેકોર્ડિંગમાં તમે સ્પષ્ટપણે બોલો છો। તમે ઈ જો આ જેટલી વાત છે ને પુરાવા વાળી છો, આ જેટલું તમારું વાયરલ થાય ને તો તમારા રેકોર્ડિંગ તમારા પુરાવા, હવે તમને 16 થી 17 તારીખ સુધીમાં આવડા લોકોનો કોન્ટેક્ટ કરી લ્યો, નકર યુટ્યુબમાં તમારા રેકોર્ડિંગ, તમારા બધા પુરાવા, તમારી એફઆઈઆર, તમારું જે કઈ છે એ બધું આવશે અને રૂપલમાના નામથી આવશે। કેમ કે તમે રૂપલમાના નામે આ બધાને છેતરી ખાવશો એટલે તમારો સિચોડો નો થાય એના માટે મારું નામ છે મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી। યુટ્યુબમાં સર્ચ કરી લેજો। આ તમારા રેકોર્ડિંગ પુરાવા બધું મારી પાસે છે। જો તમારી એફઆઈઆર જે દાખલ થઈ છે પછી તમે કીધું રૂપલમાના નામથી નહીં, એટલે તમારી તારીખ છે 15/10/2025 ના રોજ બાબરા પણ પોલીસ એને સ્ટેશનમાં વ્યક્તિ દીઠ ફરિયાદી કરી, તમે ક્યાં વિરોધ કર્યો એનો? તમે વિરોધ ક્યાંથી કરો? તમે બધા ભેગા છો એટલે નહીં એ તમે પ્રૂફ કરવું પડે ભેગા છે ઈ। તમે બધા એક ને અમે એક છો ક્યાં ને? આમાં છે ઈ ભેગા? હા તમે ઉભા તો પછી તમે સંસ્થાના નામે તમે લૂંટી ખાવશો તો પણ તમે હું ક્યાં લેવા ગયો છું મનસુખભાઈ તો ની પાસે? તમે કેમ ભાઈ કઈ ફરિયાદ ન કરી કે રૂપલમાં ફરિયાદ ન કરી કે મારો અરે ભાઈ મારા નામે સાહેબ, કાંઈ કરશે અરે તો અરે એની માટે અરે હું ફરિયાદ અરે પૂછું? સાહેબ હું તમને મોકલું, પ્રેસ નોટ મોકલું, પ્રેસ દીધેલું નોટ છે ઈ તો તમે મોકલું। સમજતા નથી। ઈ તો તમે પ્રેસ નોટ એના માટે કરી છે તમે એફઆઈઆર કરો કે મારા નામે મારો ભાઈ રૂપલમાના નામે ચીટિંગ કરે છે ને એની સામે રૂપલમાં ફરિયાદી બન્યા હોય તમે કયો, તમે ફરિયાદ દાખલ કરી હોય કયો। ઈ તો તમારા કાન્યા માન્યા છે, છાપામાં 1500 રૂપિયા દો એટલે પ્રેસ નોટ તો છપાઈ જાય। કાંઈ વાંધો નહીં, હાલો તમે કયો અહીંયા મળીએ હાલો। મારે મળવું નથી, ઈ બેનનો એનો કોન્ટેક્ટ કરી લ્યો। તમારા રેકોર્ડિંગ, તમારા પુરાવા બધું એફઆઈઆર, જો એફઆઈઆર ની તારીખે મેં તમને દઈ દીધી, પછી એમાં પોલીસ સાહેબ ને જે દીધું હતું, હજી તમારો ભાઈ વોન્ટેડ છે। એટલે તમે તમારી સંસ્થા કે માતાજીના નામે તમે જે કાંઈ ધૂતી ખાઈને કોઈને 17 લાખ રૂપિયા લ્યો છો, ઈ તમારે સંસ્થા બદનામ ન થાય। અમે ધાર્મિક માણસો છે, ભજનિક માણસો છે, સંસ્થા બદનામ ન થાય। જેની દીકરીના લગ્ન છે એવડા લોકો કોઈ દવા પી ન જાય એના માટે તમે એને તારીખ સુધીમાં, આજે 16 થી 17 તારીખ સુધીમાં વાયરલ કરવાના છીએ। એટલે તમને અત્યારે કહી છે કે તમે એની પાસે જાય પીઠા કોટડા અને તમે જે બેન બનાવી છે ને આપણી ભાણકી ને ભાણિયા જે બનાવ્યા છે એનું પૂરું કરી લ્યો, નકર રૂપલમાનો ફોટો મારશું અને જાહેર કરશું એવું તમને અમે કહીએ છીએ। પણ તમારે માનાની કરવી હોય તો કોર્ટમાં લડી લેશું। ભલે ભલે કાંઈ વાંધો નહીં તમારા મનસુખભાઈ, રેકોર્ડિંગ છે, ઓન પુરાવો છે અમારી પાસે, મારી પાસે। ભલે 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 પુરાવો છે, પણ તમે 5 મિનિટ બેઠા જ ને તો આપણે સામે ના ચર્ચા અમાર ભાઈ કરીને બે સત્ય મંત્ર હું છે કરે। આપણે કોકના પૈસા પણ કાંઈ વાંધો નહીં, 17 લાખ તમારી પાસે રૂપિયા લઈને મીઠી મીઠી વાતો ભાઈ જો કાંઈ વાંધો નહીં, હવે તમારે ઈ તો આપણે રૂબરૂ વાતો કરવાના, વખાણ નથી કરવાના કે ધન ઘડીને ધન ભાગ, ઈ ધન ઘડીને ધન ભાગ કરી 17 લાખ મારા નથી ભાઈ થતા। કોકના એ દાગીના ધન ભરી રૂપલમાના ધન નામે ભાગ બંધ એવી કરી વાત, દો। એવી તમે વાત જ નથી। હું તમને હજી કહું છું સંસ્થાના નામે સરી ખાવાના બંધ કરી દો। તમે રૂપલમાને શું કામ બદનામ કરો છો? રૂપલમાને ખબર હોય કે ન હોય આવા નહીં નહીં એના નહીં, નામે હું કામ સરી પણ ખાવ છો ભલામણ? આમાં હું ક્યાં સૌ, તમે તો મારું હવે હું કામ તમે નામ સંસ્થા દે લઈને ખબર બેઠા નથી તો પછી સંસ્થામાંથી રાજીનામા દઈ દો, રૂપલમાન જે દેવાવાળા છે દે। પણ તમે રાજીનામું ઈ રૂપલમાના વ્યક્તિનો બોર્ડ તો મારી દેવ પાસે ઈ બેસાડો ક્યાં છો। અહીંયા છે સંસ્થામાં અહીંયા? અમે ભાઈ તમે તપાસ કરો આખું ઘર એનપીસી ઈ ક્યાંય? મોગલમાના નામે હોનાના સેન કરાવવાના, ઓલા હોની હોનું ભગાવી નાખ્યું। આ ગરીબ માણસ છે બિચારા, વાણંદ છે, દાઢિયું કરે છે, એના નો કહેવાય। સંસ્થા પાસે તમને હોનાના દાન દે છે ને કરોડો દાન દે, દઈ દો ને। 15-17 લાખમાં શું હોય, દઈ દો। તમારી દીકરી છે ને તમે તો બધા સેવા કરવા જ નીકળ્યા છો, તમે બધાને પરચા જ દો છો, તમે બધાને સેવા હારું જ કરવા નીકળ્યા છો। તો આ કોકના હારું કરવા શિષ્ય દેતા હોય દઈ દો।
હારું કરો, અમારી દીકરી જ છે. હા, તમ તારે દીકરી તો ગયો હાલો, તમારી દીકરી તમે છે, રામપરા તમારી ભાણકી છે. રામપરા આ બાબત થી જીણાભાઈ, નહીં, રામપરામાં હાલો, એના સમૂહ લગ્નમાં હું કરી દઉં, મારે હારે લગ્ન. ઈ તો તમે સમજતા નથી. સમૂહમાં તો દાતા બીજા ગોતવાના છે. તમે તો તમારે સમૂહ લગ્ન એટલે બીજાની પાસેથી દાન અરે ગોતવાના બીજા છે. હજી ઈ દીકરા હાલો એટલે હજી હાલો, તમારા ભાણકીના નામે કબાટ બીજે પાસે લેવા છે, ભાણકીના નામે ફાળા બીજે પાસે કરવા છે. એવું નથી ના કરવાનું. ના, ઈ તો સાહેબ આ સમજી લ્યો, ઈ તમે આખું સેવક સમુદાય કોઈ એવું આકાશમાંથી કઈ ખરતું નથી. ઝીણાભાઈ આલસુરભાઈ ગઢવી, તમને કહું છું કે તમે રૂપલમાના નામે જેટલા હોના લીધા છે, આ બધાની નામદાર કોર્ટમાંથી છે. ભાઈ મેં તમારી કોઈ તપાસ પાસેથી કરાવવી નથી પડશે. લીધું હો, હજી તમને કહું છું, શું છે? મેં કોઈ પાસેથી નથી લીધું મારા વાલા. તમે તોય કે તમે નથી લીધું, તમે આને ધમકી મારી, તો પછી તમે તમારા ભાઈ બાજુ નો હોય તમે ધમકી કેવું મારી? ક્યાં મારી ધમકી? આર્યા વાત કરો. અહીંયા બેન આવ્યો, કેમ ખોટું બોલો છો? ચાલુ રાખો, વાત કરો. હા જીનાભાઈ, જય જે રૂપલ માતા બેન ક્યાં ધમકી મારી તમને? ના તમે નો બોલ્યા, માનું નામ આવશે તો ભક્તો પણ માનું નામ તમે જો તમને ભગવાન એક આમાં ક્યાંય તમે અમારો સંપર્ક કરેલો છે? બોલો છો કે ઈ કયા કારણોસર તમે પણ તેમાં માં ક્યાંય ચિત્રમાં છે જ નહીં બેન. સામે લાવો, ઓલા બીજલ સામે લાવો કે તે શેના રૂપિયા લીધા, માના ભેડિયામાં ઘૂઘરી ટાકવાના, અમારા ઓલાના. તમે એક વખત એને હામો તો લાવો. પણ મારા ખીંજામાં થોડો છે તો હું લઈ આવું, વાત કરો છો. હા તો તું કોણ હંગરેશ કોણ? અને આ પોલીસ હા ઘરે છે એની રીતે રખડે છે, તમને ખબર છે 2 વર્ષથી તમે વહીવટ કર્યો છે, અમે કોઈ દી કીધું? જીનાભાઈ અમે તમારી પાસે આજીજી કરી, પણ આજીજી કરી તો બેન, અમે કોઈ તમારી સામે આની વાતે તમે એફઆર ગુનો દાખલ કર્યો, અમે કઈ બોલ્યા? નામે તરેસ ને કાંઈ વાંધો નહીં, તમે આપો મનસુખભાઈ ને, તમે છે ને નામ લેતો બંધ કરો, એની જીભ આપો મનસુખભાઈ ને આપો ફોન, હું વાત કરી લઉં. કેસ કરો. હા મનસુખભાઈ, જીનાભાઈ કાપી નાખોમાં વાત છે ને આપવા નહીં તમે હું ઈ સુલઝાવવા વ્યક્તિ. તમે જો હું વાત ભાઈ અમે તારે નતો. હું છે ને આપણે જે કાંઈ કાંડ કર્યા હોય ઈ તો તમને કહે જ. ભાઈ, તમે એની કાંડમાં પાસે હું કાપી ક્યાંય નાખો નથી એટલે તમે મનસુખભાઈ, હજી ખોટા તમને કરો. કહું છું. બેન પાસે તમે ફોન કાપી નાખો. હું કામ કે તમને ખુદને ડર બે છે, તમને ના બીક છે. તમે હવે હાવ રેડી વાતું કરો તો શું કરવાનું ભાઈ? રેડી રેડી કોઈ થાય ઉભા રે. આપણે જો આપણે અહીંયા માણસો ભેગા કરી છીએ, આપણે રૂપલમાના નામે બધા રૂપિયા લઈએ છીએ, તો ઈવડાઈ પ્રજા છે ભાઈ જે ભલાણી હોય. સંસ્થાઓ છે, દરેક ધર્મ ના હાલતું હોય ને, દરેક ધર્મ માં દાતાઓ બીજા હોય ને, ધર્મને લેતા છોડી દો. હોય. બીજા ધર્મને છોડી દો, બધા ધર્મને છોડી દો. તમે તમારા એમ નહીં, ધર્મ માં ઈ જ હાલતું હોય ને. હે? તમે ક્યાંક દાતા નહીં પીધા હો તમારામાં? અમે આવા આજે દાતા તમે ન સમૂહ બનીને. લગ્ન તો કરો ભાઈ ક્યાંય 20 દાતા નહીં હોય? ભાઈ મારી ઝીણાભાઈ 17 તોલા 17-18 લાખ રૂપિયા છે. આ નાની વાત નથી. પણ બાલા એ 25-50 વાલા હું હજાર હોય એની- તો થોડી મૂકે માણા. પણ એને ક્યાંય અમે એવું કીધું વ્યક્તિ દીઠ એને તમે સમજી લ્યો કીધું, એસટી. સાંભળો, આ બેન આયા છે કે રૂપલમાનો સેન કરાવી દીધો ને, એમાં પણ મારા ભાઈ બધું જરાક તો મારવાનું. પૂછવું જોઈએ. મનસુખભાઈ તમે ઈ બેન ને કયો ને કોઈક વ્યક્તિ માથેથી શેર તમારા કરાવી દે એમ તમારી થાય. તમને રોવા રે. તમે બધા ઓળખો છો સંસ્થાને ને? થોડોક જાણ તો મીરાભાઈ, કરાય ને મારા ભાઈ, મીરાભાઈ. આટલું બધું થયું છે તેને. તો તમે ઓળખો છો ને? તમે એકબીજા તમારા રેકોર્ડિંગ છે, તમે એકબીજા ઓળખો છો, તમારા ફોટા છે, તમારા વિડિયા છે. કોને ઓળખું? કોને? એટલે તમે એની બેન બનાવેલી છે, તમે ભાણી આપ્યો એટલે છો. મારા ભાઈ આ બધું એનું પૈતા પછી અહીંયા સંસ્થામાં આવ્યા તઈ બેન મને કીધું, મેં કીધું તમે અમારા બેન જગ્યાએ ઈ પેલાના વિડિયા છે ને, ઈ પેલાના રેકોર્ડિંગ હોય છે. નહીં, નહીં, ઈ ભાઈ, પેલાના, તમે ઈ જે ગોળ ગોળ પેલાના. સમજાવો છો તમે, આ એવિડન્સ વાળું કામ છે. તમે એવું નો માનો. કાંઈ વાંધો નહીં. મનસુખભાઈ તમે કયો ત્યારે આપણે બે ભેગા હામ હામે મારે બેહી ભેગું લઈશું નથી ભાઈ. થવું. મારે ભેગું બરોબર. થવાની જરૂર નથી. અને હું- જીણાભાઈ, રૂપલમાને બદનામ નો કરો. રૂપલમાના નામે આવું નો હું- કરો. તમે રૂપલમાના નામે પૈસા લીધા છે તો તમે તમારા ભાઈને તમે ઘર મેળે તમારું પરિવાર બેહી અને સમજૂતી કરીને આ તમે બેનને બનાવ્યા છે, તો તમારી ભાણકીના લગ્ન છે, છોકરી કાળા આહુડે રોઈ છે, એના બધા રેકોર્ડિંગ છે. આ વાયરલ થાય, આ તમારા ફોટા મૂકશું, તમારા નંબર નાખશું, અને નવાગામ જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નવાગામના રૂપલમાના નામે સગા ભાઈઓએ કરોડોના કૌભાંડ કર્યા છે, એવું આવશે. વાંધો મનસુખભાઈ, હું પછી તમ તારે વાત કરશું આપણે. હવે તમને અચાનક એના માટે કહી છે કે આટલા તારીખ સુધીમાં તમને 15-16 તારીખ સુધીનું અમને તમને કહી છે કે ધર્મ બદનામ ન થાય, રૂપલમાના નામે જે તમે લીધું હોય તમે પાછું આપી દો, એવી હું અમે તમને- વાત પછી કરશું આપણે. હે હા હા એ તમે સમજ્યા ને? હા અને આ રીતના બધી તમે રેકોર્ડિંગ નું કામ ચાલુ કર્યું? હે રેકોર્ડિંગ નું કામ ચાલુ કર્યું? ભાઈ ઈ સેટ તમારે રાખવું પડે ને ભાઈ. વિશ્વાસ તો મને જો મને ને તમારી બેન ને વિશ્વાસ તમારી માથે છે પૂરો. મારા છોકરા કરતા વિશ્વાસ તમારી માથે છે, એમ નથી કહેતો. ના ના, હવે આ વાત તમે અત્યારે મને કરો તો ઈ મને આરામ છે જો ખબર હોય તો. નથી તમને કારણ ખબર. કે અમે તમને અમારા દીકરાને જેમ રાખ્યા, બરોબર? વાત સાંભળો. 100%. અમે છે હા, ને બરાબર. અમે છે ને મરી જાવ પણ અમે છે ને તમારા રૂપલમાં માંથી દાગ નહીં આવવા દે. પેલો પ્રશ્ન તો ઈ. પેલો પ્રશ્ન 100%. ઈ. અમે કોઈને એમ નહીં કે રૂપલમાન ભાઈ અમારે ત્યાં માનતા હતી, રોકાણ એમ કહી દઉં, પણ રૂપલભાઈ ભાઈ આવો છે તેવો છે ઈ અમે નહીં કે અમારા મોઢામાંથી, અમારે બે ના મોઢામાંથી નહીં શબ્દ આવે.
100%. તમે એકલા જ છો ને? હા હું એકલો જ અહીં બેઠો છું, એકલો જ બેઠો બરાબર. છું. હવે બરોબર. મારે સાંભળો મામા, વાત વસ્તુ સાંભળો. શું છે ખબર? મેં પ્રેમથી હા. તમને મેં પ્રેમથી કીધું, મેં કીધું મારો છોકરો જો એક તો છોકરી મારી તો ઓસ્ટ્રેલિયા વહી ગયા, તમે સાંભળો પેલા. 100%. બરોબર. એ 2-2.5 વર્ષ સિવાય ને આ ગૌરંગ મેં તમને તેજી મેં બહાર આપણે એટલે જ હું તમને લીધું, મેં કીધું ગૌરંગ કંઈક કરી બે હે તો મારે તો હા. ક્યાં જવાનું એમ નહીં. આ 20-25 વર્ષ એને હું ઉછેર્યો હોય બરાબર. તો મારે ક્યાં હા, જવાનું? બરોબર. ના એ તો હે જ. હા. અને મેં તમને એ કીધું મારે ધંધો નથી આવતો, છતાંય તમે મને પહેલી વખત એ ફોન કર્યો તો હું ગમે ત્યાંથી કરી મેં તમને કરી દીધું હતું. હા. બરોબર. 70,000 તો 70,000 ભલા માથી વધારે ન થયા. હા બરાબર. બરોબર. હા. હવે અત્યારે મારે ધંધો હાલે નથી હાલતો ને એવું બધું હોય. આ ગૌરંગ બરાબર. ગૌરંગ ગાંગો થાય. બરોબર. કારણ કે એની પાસે ખીચામાં પૈસા ન હોય અને જુવાન છોકરો છે એને કઈક એનું ક્રીમ બ્રીમ કઈક લેવું હોય. બરોબર. સાંભળો. બરાબર. હા. તો કઈક ચડિયું બડિયું લેવી ગમે કઈક લેવું હોય. બરાબર. હા. બરોબર. એટલે એ માગે કોની પાસે? બાપ પાસે માગે, ક્યાં માગવા જાય? બરાબર. બરોબર. અત્યારે હા. એની કઈક 200 રૂપિયા જોતા હતા ને મને કે પપ્પા, મેં કીધું હાલે, સામે જ મેં એને કાઢીને દીધા. હા. બરાબર. ખાલી એટલું કીધું ત્યાં. હા. હવે તમે કયો શું બરાબર. હવે કરવું? મારે સાંભળો મામા, હા. હવે બધું પતવા આવ્યું હમણાં, બધી માતાની જેથી મારે બધું કમ્પ્લીટ ચાલુ થઈ જાય અને એ મારો ભાઈ જ છે, મારે ભેગો જ રાખવાનો એક માતા એનો ભરોસો છે. બરાબર. હા. તો અને એને બધી મારી ખબર જ છે કે મારું નામ શું છે, મારે ભેગો જ છે ઈ. બરાબર. હા. હવે હું આટલું બધું કરી નાખો, આટલું વાપર નાખતો તો આ વસ્તુ મારા માટે નાનું કટકું કહેવાય. એ તો હું સમજુ છું ભાઈ. બરાબર. બરાબર. પણ હવે એ હવે મારે સાંભળો, મારું બધું પતવા આવ્યું છે માતાની ત્યાંથી. બરાબર. હા. અને કમ્પ્લીટ થવા આવ્યું છે. હવે વસ્તુ શું થાય ખબર? હા. હાલો ભલે તમારામાં રેકોર્ડિંગ ચાલુ છે, એ લોકોએ ઘરેણા ભાંગીને મને પૈસા આપ્યા છે. બરોબર. બરાબર. એમાં મને ના નથી. હા. બરાબર. એ લોકોએ કર્યું છે, મારે બધું કર્યું. બરાબર. હા. પણ હવે બધું પતવા આવ્યું છે કમ્પ્લીટ. હવે માતાની ત્યાંથી બધી હવે ખાલી એટલે પારસ કાકાનો ફોન એ રીતના આવ્યો ને, હા. એ કે રાજુભાઈ કે હવે કે ખોટું કે ડાઘ લાગે ને કે બીજું કઈ થાય નહીં કે આમના તેમાં તો બધે હેરાન થઈ જાય કે. બરાબર. હા. અરે ભાઈ તમારું છે એનાથી 2 ગણું આગળનું સારું બનાવી દઈ. બરોબર. તમારું છે એનાથી 2 ગણું મારામાં તાકાત છે. હા. બરાબર. હા. હવે એન ટાઈમમાં મામા આ કેવી વસ્તુ, એન ટાઈમમાં બધું પતવા આવ્યું છે માતાની ત્યાંથી અને આ વસ્તુ અત્યારે હવે આવી થઈ છે. બરાબર. હા. એટલે મારો કહેવાનો મિનિંગ તમને એ છે કે પતવા હવે આમાં એવું છે કે બીજા કોક પાસે આવે ને હા. તો વળી પાછું મારે હું મહિનોથી બહાર રહેવું. એ જ વાત છે, વાત ઈ જ છે. મારે ક્યાં નહીં થાય. હું અને તમારે બેન જો અમે અમારા મોમાઈ માતાજીને હમગાઈને કહે શાંતિ રાખો, બધું રાજીવબેન માનતા પૂરી થઈ જવા દો. બરોબર. બરાબર. હા. પણ આ તો તમે મને કીધું ત્યારે આ બધી મને ખબર હોય, નકર મને જો વિશ્વાસ વગર ખાઈને કહો મને આ કાંઈ ખબર નથી. નથી મામા, એ લોકો એનું ઘરેણું બાંધીને અને મારું કાર્ય એને કર્યું છે. હું મને કબૂલ. બરાબર. બધું એને મારી વાત કર્યું છે, હું ના નથી પડતો. હા. બરાબર. એનું કારણ કે તમારો ભાઈ છે ને એક વિશ્વાસ. હા. બરાબર. નકર મારા ફોને બધું થાય તમને ખબર છે. હા. બરાબર. પણ ટૂંકમાં પતમાં આવ્યું છે ને એમાં શું છે કે મારે આ થોડુંક છેટું વહી ગયું ને હા. તો એમાં એટલે એની વાત નથી, એટલે એને મગજમાં શું બધી ગયું કરે હવે હું થાય આમ કે પણ તમે એ ઉપાધિ ન કરો, તમે કઈ જગ્યાએ શું કર્યું તમે દીધું આ બધું એ લેખે એ નથી સમજતા. હા. તમારો ભાઈ શું એને કીધું જવું. હા. એટલે વસ્તુ બધી આ થઈ. હા. હવે મારે સાંભળો, ઓલું આપણે આ માનતામાર કરીને આવ્યો એનું કદાચ નવું બીજું કરાવી દે. બરાબર. હા. તો તમને ખબર તો પડવા નથી ને કે આ જૂનું નથી, આ તો નવું બધું બનાવેલું છે. એ તો વાત અલગ રહી, એ કઈ સવાલ નથી હા. રાજવીરભાઈ. પણ અમારે ડાક તો અમારે લાગે ને તમારી માથે મેં માતાજીના હમે મમ્મી માતાજીને ખાધા. બરોબર. બરાબર. હા. અમારી માથે ડાક તો થોડોક લાગે ને. બરાબર. હા. કારણ કે તમે અમારા દીકરાને જેમ તમે અહીં રહેતા બધી બહાર પૂછતા તો હું કહું કે ભાઈ ગૌરંગ નો દોસ્તાર છે. બરોબર. એટલે અમે તમે અમારા ઘરમાં તમે કઈ રીતના રહેતા હતા એ મને દીકરાને જેમ તમે હાચો, તમે જ મને હાચો અને બધું ખાવા પીવાનું તમે જ બધું કમ્પ્લીટ કર્યું. હા. અરે ભાઈ મને હે ને બીપી નું દર્દ 2012 થી દર્દ થઈ ગયો, મને છાતીમાં દુખ્યું તો હું ગણ કરતો નથી. આમાં મને ક્યારે ફટાકીઓ થઈ જાય ને એ નથી ખબર પડતી મને. ભાઈ આમાં ક્યારેક ફૂતાઈ તો એટેક ઘણા માણસ નથી આવી જતો, તમે નજરે જોતા છાપા નથી વાંચતા. આવી જાય. હા. બરાબર. આવી જાય તોય હું સહન કરીને જીવું છું. બરોબર. બરાબર. હું કોઈને હું એમ કહું કે આ બધાને હું કહું ને તો બધા ઉપાધિ કરે, હું કોઈને કઈ કહેતો જ નથી. એમ નહીં.
હા તમારા ભાઈ કેટલી હારા છે, તમારા ઘરેથી કાર્ય થયું ને તમને લઈને હું બધે ત્યાં જાય લઈને, બરાબર? હા આપણે ઈ ઉમંગ ખુશીમાં હતો, પણ આગળ ઊંધું ના કરે એટલે હવે હું થાને ઓલું થાય. પણ તમે જોવો તો ખરા હવે, પણ કોણ શું હવે કોનો ભાઈ ને તમે ઈ તો જોવો પેલા. ભાઈ એ તો મને જો મને આવી ખબર હે ને તો હું સમજાઈ દઉં, મને આવી ખબર જ નહોતી. બરાબર. હા બરોબર. હા તમે મને કહો ત્યારે બધી ખબર પડી. હા સાચી વાત છે. તમે જાઓ, મેં તમને અમારે પહેલા સાંભળો, દિવસે જો આવ્યા હતા. તમારે આ વાત તમને જો મારે સાંભળો, હું તમારો ભાણિયો છું ને ભાણિયો, અને ગૌરાંગન મારે આયરી જિંદગી કાઢવાની હતી, બરાબર? હમણાં બધું પતે એટલે સાયકું ચાલુ થાય, બરાબર? હા હા તમને બધી ખબર હતી, પણ આ વાત તમારે હવે ક્યાંય અહીંયા મારા બેન ને હવે આનો અમારે હું બીજા કોઈને દઈ ચાલો તમે મારે સાંભળો મામા, હા મારામાં હિંમત છે, કાલે હું આવું અને 15 આપી જાઉં, બરાબર? હા અને છૂટો થઈ જાવ, રેડી? હા પણ ખાલી ઈ વસ્તુ એ કરવા કરતા તમે ખાલી થોડીક શાંતિ રાખો. બધું પતું આવ્યું છે ને એમાં નતો હું તો આપી દઈ, મને નહીં નડે 15, હા પણ મારું બધું તૂટી જાય, એ નથી સમજતા. હા વસ્તુ આખી ઈ છે. હા હવે આપણે આમ કેમ આમ આગી ગઈ. હવે મારે સાંભળો, બધું કમ્પ્લીટ થઈ ગયું છે, મુહૂર્તે નીકળી ગયું છે. હા હવે વાત મામા તમને આમ ખાઈને કહું ને હું, હા બરાબર? મુહૂર્તે નીકળી ગયો છે. 4 થી 5 તારીખ લગીનમાં આપણે 110% જવાનું થાય. હા 4 તારીખ આ 5 તારીખ અને વધી કા 6 તારીખ. બરોબર. હવે બધું પતવા આવ્યું અને હું ઈ જ કહેવાનું બધું પતવા આવ્યું, બરાબર? અમારે સાંભળો મામા, તમે વાત કરો. હા આ વાત તમે સાંભળજો. હા બોલો બોલો. હવે એ લોકો જે કાર્ય કર્યું, બરાબર, એ તો એને મહિનાથી પહેલા કર્યું, બરાબર? કોણે? આ પારસ કાકાએ હા મહિનાથી પહેલા જ મને બધું કરી દીધું, બરાબર? હા એ કરી દીધું. એ પછી 2 વાર એમને માટો મારીને વહી ગયો હું, હા બરાબર? હવે મારા દિલમાં એ હોય તો હું 2 વાર આટો ન મારું ને, બરોબર. બરાબર? કાલે આવ્યો, હા હા કાલે આવ્યો ને. હવે બીજું મારે કઈ વાતું જ નહીં, બરાબર? ખાલી એમને આવ્યો હા તો કેમ ઓળખી નથી એમ તો માણા નહીં. હા વસ્તુ તમે એ સમજો બરોબર. કે ઓળખવામાં તમે શું કામ ભૂલ કરો છો એમ. અમને અમારા બે માં ભૂલ થઈ કઈ? અમારા બે માણામાં, મારે ને તમારી બેન માં. આ એનું હે એનું નહીં, અમારામાં તમારામાં કઈ ઓળખમાં ભૂલ થઈ? મારે ને તમારા બેન માં? નહીં, મેં આટલે તમને ફોન કર્યો. હા નકર મારે સાંભળો, આમ તો મારે સાંભળો, મને માતાજીના આબરૂની કરી હોય ને હા કે ભાઈ કાલે જાય ને અને પારસ કાકાને ઓલા 15 આપી દે વાલીઓ ભાઈ, બરાબર? સાના મના, બરાબર? હા તમે ને અમે છૂટા. હા ઈ મને આવડે હે ને? હા એ તો આવડે. પણ મામા પણ ઈ મને નડશે નહીં 15. તમને ખબર છે મારે આંગળીયામાં નોમાં મારો વપરાશ. એ તો સમજુ જ છું, બરાબર? પણ વસ્તુ શું કે ને કે મામા કે પણ મારું બધું અટકી જાય, મહિનોથી જાય ને, હું પછી ફેલાઈ જાય ને પાછું મારું બધું હે ને ધંધા બંધાનું ચાલુ કરવાનું ને બધું અત્યારે થઈ ગયું બધું. વસ્તુ ઈ લોકો સમજતા ને એને શું કે ખબર ભાઈ હા કે આખું ગયું, બરાબર? આમને તેમને બોલું આમને તેમને, બરાબર? અત્યારે મામા જે ભારત કાકાનો ફોન આવ્યો ને, હા એટલે મને આમ અંદર મેં કીધું કાંઈ વાંધો નહીં મામા, મેં કીધું, અને ખુશી એ વાત કરી, મેં કીધું કાંઈ વાંધો બટા, મેં કીધું કાલે હું પૈસા તમને હાલ લગીનમાં સહી સલામત તમારા પૈસા મળી જાય. હા હું રૂબરૂ આવીને અને તારા મમ્મીને આપી દઈ હા અને કહી દઈશ કે ભાઈ તમારું ને અમારું આ છૂટું, રેડી? માનતા હું બીજાને આપું છું, રેડી? હા પણ એ લોકો એમ નથી સમજતા, રાજેશભાઈ ઘરે આપી દે માતાને દયા છે, પણ મારું બધું અટકી જાય, એ નથી સમજતા. હા આખી વાત તમને સમજાણી? હા બરોબર. આખી વસ્તુ એવી થાય છે મામા. હા અચ્છા હવે આમાં હવે કાચું પાક આવ્યું છે ને ખાયું, હા બરાબર? હવે પકવા આવ્યું છે મારું, હવે શાંતિથી તમે રાખો, બરાબર? હા આમ માતા પકવા આવ્યું છે ને આમને ઓળું મેળજો, હું કોઈ બીજો માણસ છું મૂક્યું. હા એને મારી વાત બધું કહ્યું કે મેં તમે ફોનમાં કહી દીધું ને, બરોબર. મેં કબૂલ લીધું ને કે આ બધું શીખવું છે. માતાજી અંગે પાછાજી અંગે મોકલી આપવાના છે. હા તો આના ભાગમાં મને એને ખબર હતી. બરોબર. હવે ગૌરંગ ને ખબર છે આ વાતની બધી? નહીં મામા તમે ફેંકાય નહીં. એમ નહીં, આ કઈ ની ખબર નથી ને? નહીં મામા તમને મારા આમ કે એને કોઈ જાતની ખબર નથી, મારા બેન ને નથી. ખાલી મામી, પારસ કાકા અને ખુશી અને મારા વચ્ચે વાત હતી. બરોબર. હા
અને ગૌરંગે આને તમે મારી બેન ને કહેવાનું નથી, મેં તમને સામ દીધા છે. એ તો હમ દીધા હાલો. હા આને તમે એમ કહો ને હા કે ભાઉભાઈ કઈ વાંધો નહીં, તમે સાંજે કઈ આવો અને પૈસા આપી જાઓ, અથવા કઈ વાંધો નહીં મને મંજૂર છે તમારી સાથે હું પૈસા આપી જાય. હે તમે એમ કહો ને ભાઉભાઈ હા કે કઈ વાંધો નહીં, લોકોને તમે પૈસા આપી દો ઘરેણા, હા તો કાંઈ હું સાંજે આવીને તમે આપી દઉં, ના ન પાકો બરાબર. હા તો મારું બધું બકરાઈ જાય, તમે એમ કહી મને એમ કહો ને ભાઉભાઈ તમે કાંઈ સાંજે આવીને પૈસા આપી દો બગાડ, તો મામા હું આપી દઈ, હા તો મારું બધું બકરાઈ જાય. હા તો મારે ઈ તમે નો દેવા આવો, મારે એને કેવું હું હે અરે તમને હું એમ કહું કે આપી જાવ બરોબર, તો મારે એને હા. કેવું હું કે હું કામ આપી જાવ ને એવું કાંઈક તો કેવું જોઈએ ને એને, તો મારે કેવું હું, મને કઈક વાતની ખબર ન હોય, તમે એમ કહો કે કઈ વાત ન કરવી. અરે મામા મારે સાંભળો, હું તમને શું કહેવા માંગુ છું હા કે ખોરાકથી કઈ શાંતિ આપો કે મારું બધું પતી જાવ, સમજતા નથી. હા બાકી વાત તમે સમજાય બરોબર. કાંઈ તમે ખોરાકથી શાંતિ આપો, બધું મારું પતી જાય માતા ત્યાંથી, હા અને બધું માતા ત્યાંથી બધું પતી જાય ને બધું થઈ જાય ને મેં તમે વાત કરી છે કે તમારું બધું કરજો તમે, હું ઈ ટાઈપનો માણસ છું. હા પણ વસ્તુ સમજતા નથી કે ભાઈ હવે ત્યાંથી તમે કહી માં તો આ તો બધું થઈ ગયું હવે હવે ખોરાકથી શાંતિ આપો ને, બરોબર. આ તો વસ્તુ ઈ છે. હા આ બધું પતું આવ્યું એમ આવું પતી ગયું છે. બરોબર. આ કે વાત ઈ છે. હા કોકો તમે ફોન ન કરો ને એવું કઈ પાકું એકલું તો હા બરાબર. હા તો વસ્તુ બધી છે. હા એમ નહીં, પછી આમાં બધું ન થાય, હે આમાં બધું થયું બરોબર, એ માનતા ને પૂરું થઈ જાય તો અમારે પછી ગૌરાંગ ને તમારે જ નહીં રાખવાનો ને, તો પછી અરે રાખવાનો હે ભેગો, હા હા ગવર્નર ભેગો જ છે. નહીં હું તમને કહું, હા બોલો. હું તમને એમ કહું કે ઉપરના પૈસા તમે દઈ દો બરોબર, માનતા બીજે વહી જાય, હા તમે ક્યાંક કોક બીજાને દઈ દો માનતા કે હાલો. હું તમને ઈ જ કહું છું કે તમે ખાલી થોડાથી ખાલી તમે શાંતિ રખાઈ દો ને ઉપર, હા તો માટે હમણાં મારી માનતા થઈ જાય ને, માનતા તમારા ઘર હસ્તક જ કરાવી છે, હું તો કાલે તમને 15 આપી જાય, હા મને નહીં મળે 15, બરોબર. મારે 1 કલાક જ 15 દેતા, કેટલી કલાક ચાલ્યો 15 બરાબર. અને આ તમે રાખો, હવે તમારે મારે કાઢો માનતા બીજા આપો, પણ મારે બધે મહિનોથી પાછળ સમજતા નથી તમે બીજા લઈને, તો હા બરોબર. આખી વાત તમને સમજાણી, મહિનોથી વળી બાજુમાં દઈ દે હવે સમજાઈ ગઈ. અરે મારે આમ જો હા હવે આમાં મામી કઈક એવું કઈક કરે બરાબર, હા માતાજી બદનામ થાય અને ઈ મને 15 નહીં નડે, હાલો કાલે આપી જાય, હા તો આલ્યો મામી તમારા પૈસા 15 તારા કાકા ને બરાબર હા બરાબર. અને હું હાથ જોડીને વહી જાય બીજાને માનતા આપી દઉં, વળી પાછું મારે મહિનોથી જાય ના ફટવું આવ્યું છે હવે, હા અને ઉપાડા લીધા છે. હા હવે મને તમે હલવાઈ દો બધી બાજુ, બીજું કઈ નહીં, ઉપર કઈ હલવાના કઈ નથી, બધું પચાવ્યું થઈ જાય બરાબર. અને બીજી વસ્તુ એમ નથી હું કેતો, મારે ઉપર જઈને એમ તો થોડા 2-3 થી ધીરજ રાખવાનું કેવું, તો મારે એને બાનું હું બતાવવું, મને આ તમે એમ કહો કે આ વાત તમારે ન કરવી ઉપર પારસ કાકા. અરે એમ નહીં, અરે ઉપર નહીં, તો તમે મારા બેન ને તમે વાત ન કરતા, કેમ કે એને મને હગો ભાઈ માન્યો છે બરાબર. હા અને ગૌરંગ ને તમારે વાત નથી કરવાની, હા તમારી રીતના તમે રૂપલમાન માનો કે તમે નહીં કહો. હું તો માનું છું, હું તો બધાય માતાજીને માનું છું. માનો હો ને, તો તમે રૂપલમાને માનતા હોય ને, હા તો ખાલી તમારે એ લોકોને કહેવાનું છે ભાઈ બધું થઈ ગયું છે, અને ત્યારથી 5 તારીખે શાંતિ રાખો. 6 તારીખે માતાજીનો હોય 6 તારીખે મામા ધ્યાન નહીં થાય ને, હા તો તમ તારે હું આ વખતે રોકડા બધા કમ્પ્લીટ કરી હા બરાબર. હા અને કહી દે હાલ્યો તમે તમારે કઈ વાત નહીં, થઈ ગયું છે હવે, શું છે બધું પતી ગયું છે. બરોબર. માનતા પૂરી તો એમાં જ મારે હવન થયો. હા બરોબર. કાંઈ વાંધો નહીં, હું તમે છે ને હમણાં 15-20 મિનિટમાં એના છે સમજાવીને ફોન કરું બરોબર, પાછો ફોન ઉપાડજો મારો બરોબર. બરાબર. અને મેં હોન્ડા મૂક્યું છે, હોન્ડા આવશે મારું અઠવાડિયા પછી હરખું થાય, કારણ કે હોન્ડા તમારો કાલ આવી જાય, ઉપાધિ કરો માં. કાંઈ વાંધો નહીં, હું તમને હમણાં ફોન કરું ને એ પ્રમાણે તમે કાલે આવજો બરોબર. કાંઈ વાંધો નહીં. અને તમે અત્યારે શું કહેવો પર
પણ ઈ મારે તો એને કઈક તો સમજાવવા જોઈએ ને. તમે ઓલી વાત કરવા મને ના પાડો છો એક બાજુ, બરાબર. અને તમે એમ પાછા કહો છો કે આ રૂપલમાં ના હમ. તો મારે એટલે હું કાંઈક તો મારે આ વાતની મને ખબર જ નથી, તો મારે એને કાંઈક તો કેવું જોઈએ ને. કહેવાનો મતલબ એ હા, ઉપર બરાબર. હું મારે વિચારવું તો પડશે ને ઉપર મારે એને શું કેવું. હા, તો વિચારવું તો પડશે કે નહીં મારે. બરાબર. એટલે હું અડધો કલાક 15 મિનિટ પહેલા વિચારી લેવા દો હું એને મારે કેવું ને માનતાનું હું કેવું ને. બરોબર. બરાબર. પછી હું તમને હમણાં ફોન કરું છું. કેટલા વાગ્યા? 8:45 થયા ને, 9:30 વાગ્યાની અંદર ફોન કરું છું તમને. બરાબર. એટલે કાલ તમારે કઈ રીતનું આવો ને શું કરવું ને ઈ. કાંઈ વાંધો નહીં, હાલો હાલો. બરોબર. કાંઈ વાંધો, તમે તમારી રીતે હાલો. હા. અને તમે નંબર વાંધો નંબર એ તમને ખુલાસો કરી નાખજો ને કે તમે રાજુભાઈને કે કરિયાણા આપીને તમે પૈસા આપેલા હે ને હા, એ ખુલાસો કરી નાખજો, કઈ વાંધો નહીં. તો ઈ કરી નાખું ને ખુલાસો. તો જ મારે એમ કહેવાય ભાઈ તમે પાંચ હા, બસ એ આટલા અને આજો એમ નહીં. મામા. તમે 6 મહિના નો કર્યું તો તમે 2-5 દી નો ખમી શકો. ના હજી એનો 10 મહિનો નથી થયો. હા, બરોબર. આ જે કહ્યું ને મારું માનતા નતું ને, હા, તો મારી કટણે મારે બીજા જવાનો હતો ને હું અહીંયા આવી ગયો. મને તો કાંઈક તો ભાઈ વાત કરાય ને કોક ને. મારી વાત સાંભળો મામા, હા, બધું મારી કમ્પ્લીટ પતી ગયું છે. એટલે મામીને ખાલી ભારત કાકા ઘરના તમારે એટલે સમજાવવાનો છે. હવે એક કામ કરો, હા, તમે એમ કહો કે હા. જે દિવસે પારસ અને રાજુભાઈ ઘરેણું દેવા ગયા ને હા, તે દિવસથી મને બધી ખબર છે. હા, હા, તમે એમ કહો, બરોબર. શું કહેવાનું? તે દિવસ તમે મને ખબર છે. અમરેલી. તમે રાજવીરભાઈ ને ઘરેણું મૂકીને તમે રાજવીરભાઈ ને પૈસા આપ્યા, બરાબર? હા, બરાબર, એ બધું મને ખબર છે. હા, તમે એ પણ એને કે તમે માતાજીને માનો છો કે નથી માનતા? હા, બરાબર, એ છે તેમ કે બસ થોડાક દી ધીરે રાખો, બધું પતવા આવ્યું છે. બરોબર. બરાબર, શાંતિ રાખો એને કે. હા, તો મારે હવે એને કેવું જોઈએ કઈક. પછી હું તમને તમે એમ જ કહેજો એમ કે પારસ એને કે તમે દાદીભાઈ અને કે કારણ કે પહેલી તમે ઘરેણું દેવા ગયા ને હા, તમારું, બરાબર, ઘરેણું તમારું, હા, તે દીધી જ મને બધી ખબર છે. બરાબર, હા, કે તમે ઘરેણું દઈને અને રાજુભાઈ તમે પૈસા આપ્યા. હા, અને એને કે પારસ એને કે ઘરેણું આપ્યું છે ને આની આઈમાનો ભાઈ છે એ જો એને કે. હા, બરોબર. બરાબર, એને કે એ કાંઈ ઉપાધિ કઈ કરવાની નથી. બરાબર, હા, અને માતા એનો ભાઈ છે એને કે તમારા ઘરેણાથી વધારે એને આઈમાની આબરૂ વાલી, ખાલી એટલું કહી દો. હા, કહી દો હમણાં તમને ફોન બરાબર. કરો. હા, હમણાં તમને 9:30 ફોન કરું. મને હારા તમે ફોન કરો. હા, બરાબર, થોડાક દી મામા તમે ખબર આવી ગયો મારે ત્યાંથી મારું કાર્ય પડી જાય બધા અહીંથી બધા આપણે હાઈરે રામપરા જવાનું છે. હા, કાંઈ વાંધો કે નહીં. આ જોઈ લ્યો માનતા ચડે, બરાબર, બે ઘર હસ્તો. હા, આખી વાત તમને સમજાણી? હા, એટલે વસ્તુ એ છે બધી. બરોબર. એટલે તમે તમારી રીતના બોલ. હા, હાલો, હું તમને ફોન કરું. બરોબર. એને પેલા મારે સમજાવવા તો પડશે ને થોડાક. મારે સાંભળો, હા, તમારે મારા બેન ના કઈ કામ ન થાય, તમે તમારી રીતના ઉપર જાય અને બધું પતાવી નાખજો. હા, કાંઈ વાંધો નહીં. રેડી? હા, મારા બેન ને ગૌરવ વાત નથી કરવાનો, મેં તમને હગા તમારો ભાણે તો આમ દીધા છે. હા, કાંઈ વાંધો નહીં. હાલ, જય માતાજી. હા, જય માતાજી. જય માતાજી. જય માતાજી મામા, શું કરો છો? બસ જો આ બધી ઉપાધિ, બીજું શું કરી. તમે કઈ ફોન તો કર્યો નહીં. અને ઓલા એમ કીધું કે ક્યારે આવે છે ને કઈ તને ફોન આવ્યો, એક ને એક વાત કરે. હા, હવે નીકળ્યા તમારા પપ્પા. હવે મારી વાત સાંભળો તમે પેલા. હા, પેલા કામ બોલ કાંગી બેન. હા, મામા, હા, હવે આપણે કઈ માકા ગામમાં ભેગા આપણે કઈ લોકોનું ખોખું ન કરવું. બરાબર, આપણે એનું બધું કમ્પ્લીટ આપણે આપી ગયું છે. અને ખોખું કરવાનું કઈ ખાકવું નથી. બરાબર, કોઈ લોકો આટલો ઘરે આપતા વાઘ શું કરે તમે પેલા વાઘ આંબક ગમાવીશ. હા, મારા પપ્પાને ફોન કર્યો ને, હા, હજી ઓલા વેમાંગ ને નીકળ્યા નથી, આપણે રોકાણા છે અહીંયા. હા, બરાબર, એટલે મેં શું કીધું, હા, મેં આમાં એવું છે, મેં ખોખા પડે ને બધા ઉપાધિ ખાય. બરાબર, હા, પપ્પાએ મને શું કીધું, હા, એ કે ભાઈ ઉપાધિ કહેવાય તું આઈ માંગો ભાઈ ખું આપણે માકા ગામ ને બેઠા એક આપણે જામની આબરૂ વાળી હોય કે એ લોકોનો મેં તો જામની આબરૂ વાળી હોય ને તો મને કે હુકમ ઉપાધિ કરે છે કે તારે કે તારો કે તને કે તને કોને કીધું હતું કે તું ત્યાં માનતા ત્યાં કરે બીજા ઘણા માણસો હતા. બરાબર, હા, મને ખીજાણા પાછા. હા,
મને એવું નથી, મને કે એવા ઈ કે ઈ મેં કીધું નીચેવાળા જે મામા છે ને જે છોકરો ભેગો રાખવાનો છે ને મારે ભેગો બિલ્ડરમાં, હા મેં કીધું એની વાત અલગ છે પણ એનો ભાઈ છે ને હા મેં કીધું એને હક નથી કહેતા આમને તેમને, બરાબર. એ કે કાંઈ વાંધો નહીં, ગમે ઈ તમ તારે ગમે ત્યારે ઈ કે અહીંયા દાવાના છે રામપરા, ઈ કે બરાબર. હા હા તો તું કામ ઉપાધિ કરતો રામપરા આવે તમ તારે હું પૈસા કમ્પ્લીટ કરી દઈ તમ તારે એને આપી દઈ, હાલ્યો ભાઈ તમારે પૈસા લઈ જાઓ, બરાબર. કે લોકોને માતાજી ન માનતા હોય તો, બરાબર. હા અરે મેં તો આપા મેં તો એવી વાત નથી, મેં તો તમારી બધી વાત હતી પણ મેં તો સામે મેં તો હે ને ઉપરવાળાને હક નથી, પણ શું કામ હક નથી તો ખાલી એટલું કહી દે અમારો છોકરો થોડો યુપી બિહારનો છે કે ફોન બંધ કરીને ભાગી ગયો અને તમારું કરી નાખ્યું, કે તું આઈમાનો ભાઈ છો ને એને ખબર નથી પડતી. એટલે મેં તો હું સામેથી મામાને ફોન કરું છું, બરાબર. હું મામાને જવાબ આપું છું, બધું કમ્પ્લીટ કરું છું, બરાબર. આપણે આઈમાન સામને બેઠા આબરૂ વાલી છે, બરાબર. તો મને કે તું થોડો કે યુપી બિહારી છો, કે તારું વર્તન નહીં, કે તારું વર્તન નહીં, કે શેમાં ગણે છે લોકો, કે તને શું માને છે, કે બરાબર. બરાબર. એટલે વેમાન ને અત્યારે હજી હે અને વેમાન ને રોકાણા અને પપ્પાએ મને શું કીધું તમે શું કહું ને કાલે હું તમને ઠેકીને કહું ને મામા, કાલે પપ્પા બપોર પછી આવશે અને કાલે સાંજે અને પરમદી સવારમાં તમારે ઘરે આવી એમ. એ હવે ઓલા નથી માનતા, મારે શું કરું, હું દવા પી લઉં થાય હવે, હાલો બોલો, હું હવે દવા પીને મરી જાઉં થાય, બોલો. એ હવે માનતા જ નથી, કે ઈ કે અમને રમાડ્યા છે, અત્યારે લઈ રમાડ્યા છે, હજી હરકો જવાબ નથી દેતા, મારા પપ્પાને આમ ને મારા પપ્પાને તેમ. ઈ કે તો એના પપ્પાને વાત કરાવરાવી દો. હવે મારે તો મેરા જેવું છે ને. મારા મામા વાત કરવાનો કોઈ પ્રશ્ન નથી, પપ્પાએ મને શું કીધું કે રૂબરૂ આવી નહીં કે એ લોકો શું માને છે, બરાબર. બાકી હું તમને આ રીતના અમે તો ફોન ન કર્યો, બરાબર. વસ્તુ મામા તમે તમારા પપ્પાને જો ઈ એમ કેતા બરોબર, મેં કીધું પપ્પા વાત થઈ ગઈ, આમ થઈ ગઈ, આવવાના છે, બરોબર. તો અત્યારે તમે 8 વાગ્યા લગીનમાં ફોન ન કર્યો એટલે મેં તમને 2 રિંગ કરી, બરોબર. હા રમણ કરી દીધા, તમે કાપી નાખ્યો, કે એક વખત કાપી નાખ્યો, એક વખત ઉપાડ્યો નહીં. એટલે મને હું કામમાં હતો. ના ઈ કે એના પપ્પા જયારે વાત થઈ ગઈ તો અમને ફોન કરીને વાત કરાવી દો પપ્પાની હારે. અમે તમારી બેન ને ગૌરાંગ ને બધાય ખોટા પડ્યા છીએ, બોલો. હા અમે અત્યારે બધાય ખોટા પડ્યા છે અને અમે તમારા બેને તમને કીધું હતું કે હું આમ છે, બરોબર, 12 વાગ્યા અમે આવી જ છીએ, નીકળી જ જવાના છે, તમે પાકું. હવે વસ્તુ સમજો મામા, રૂપલમાં ના હમકાતા, મેં રૂપલમાં ના હમકાતા, તમારી બેને રૂપલમાં ના હમકાતા, બરોબર. બરાબર. આપણે કેટલાક રૂપલમાં ના હમખાવા, માતાજીના કેટલાક હમખાવા કયો હવે ઓલા પેલા તમે મારી વાત સાંભળો, ઉપર વાળાને નથી સમજાતું, મારે શું કરવું? અમે 12 વાગ્યા પછી શું કરીને એક જ ઘોડો કરીને બેઠા, 12 વાગ્યા લગીને ત્યાં લગીને શાંતિ રહી. એ કે 12 વાગ્યા પછી અમે શું કરીને અમારું અમને કઈ પૂછતા નહીં, હવે શું કરું? તમે મારી વાત સાંભળો. હા 6 તારીખે મારે ફાઇનલ જવાનું અને પપ્પા આવવાના ફાઇનલ છે, બરાબર. એમ હવે આપણે માટે આપણે નીતિ લઈને બેઠા છે, બરાબર. તો એ લોકો હુકામ આવો ભય રાખે છે? ઈ હવે તો એના કોણે પૂછવું બરે શું થયું હોય, અમને રામ જાણે, અમે ઈશ્વર જાણે, બરોબર. હા હું તો જો ભગવાન ના આશરે જઈ બેઠો છું, તમને ખબર છે હું ભગવાન દીવાપતિ કરું, હું ભગવાન ને માનું છું, બરાબર. 100%. સવાર સાંજ મારો ટાઈમ ન ચુકાય. ઈ પાણી હવાના નથી પીતા, આઈટમ એને કોરી આઈટમ ખુશી નિર્જરા આજ આઈટમ કરી, બોલો. હવે લોકોને મામા કસણાઈ કહેવાય, જો રૂપલમાં માનતા હોય ને. ના કઠણાઈ નહીં, ઈ એમ જ કે કાઈ ભાઈ અહીંયા આવે, કાઈ ના પપ્પા ની અહીંયા આવીને ખાલી એટલું કહી દે કે અમારા દીકરો છે માનતા છે, બરોબર. એટલે અમે બધું માની જાય. અમે 6 તારીખ 10 તારીખે તમારે માનતા જઈએ, ત્યાં લગીને તમ તારે અમે રાહ જોવું. એક વાર તમે એમ કીધું જેવા મને તમે એટલી વખત કીધું તેથી તમે એમ કીધું 50,000 રૂપિયા પગાર દઈ દઉં. એટલે હું મેં કીધું સારું હાલો, તમે તમારા પપ્પાને વાત કરી, તમે કીધું હા 50,000. તમે આ 6 મહિના મને એક ગૌરાંગ નો પૈસા તમે કીધું માનતા મારી છે, માનતા છે, તોય હું તમારી પાસે મેં માંગ્યા નહીં, બરોબર, કોઈ દી. બરાબર. અને હમણાં 2 થી આપણે બહાર ગયા હતા ત્યારે તમે મને એમ કીધું હતું કે આ માનતા પૂરી થઈ એટલે ગૌરાંગ ને હું પગાર તમને આપી દઈશ. 6 મહિના તમે પગાર નથી, હું તમને મરી ગયો કે ગૌરાંગ ખીચા મેં પાંચ્યું ન હોય, તમારે યાર હોય ત્યાં લગી મહિનાથી મેં તમને એ વાત કરી. બરાબર મામા, મારે માનતા પૂરી થઈ ગઈ છે. 6 તારીખ નો મારે માતાજીનો હુકમ થયો છે, બરાબર. ઓલા માનવા જોઈએ ને, એનું શું મારે ઓલા નથી માનતા તો હવે અમે મરી તો થાય, અમે છાતી ઠોકીને કરી તો થાય.
પણ મામા આમાં ખબર છે ભાઈ આવો માતાજીના ભરોસે બધું બરાબર મારે હવે મારે સાંભળો તો આવલા હું 1 ને 3 લઈને આવ્યો તો મને 15-20 દેવા મને શું વાંધો રમણ ઈ કયો હું 1 વર્ષમાં મેં કેટલો રૂપિયો બગાડી નાખ્યો મને 15-20 નો નડે મામા મારા માટે નાની રકમ છે પણ માનતા તમારા તરફથી થઈ છે તમે આમાં હજી વસ્તુ તમે ઊંધું વિચારતા નથી પચવા એવું છે ને આ લોકો સોળે એન્ડમાં બધું બતાવે છે બધું અત્યારે એના હક નથી ઈ કે એના પપ્પા મને વાત કરાવી દે કે બરોબર બરાબર કે એના પપ્પા ઈ કે અમને એને 1.5 મહિના આમ કે મામા હું આમ આવું હું તમને આમ બિસ્કીટ આપી દઉં ઓલું આપી દઉં પેલું આપી દઉં તમે ઈ કઈ નથી કર્યું તો એને પૈસાની અમને ભગવાન દે બરોબર પણ રૂપલમાનું નામ ખરાબ થયું ને એટલે ઈ કે રૂપલમાન નામે રાજીવભાઈ ખોટું જ બોલ્યું જ નકરા ઈ કે કાલના પ્રમદીના કહે છે હું 15 લાખ રૂપિયા મોકલી દઉં આંગળીયું પેલા આંગળીયા કીધું પછી મેં મારા પપ્પાને વાત કરી તો એના પપ્પા કે આપણે બે રૂબરૂ જાઓ તો કાલના તમે આવવાના તો કાલ તમારે કહો કે ન આવવાનું તો આજ સવારનું તો સવારમાં તમે 2 વાગે ઉઠીને તો એમ કે મારા પપ્પાની મહેમાન આવી ગયા છેલ્લે મારું પતવા એવું છે ને માતાથી પરીક્ષા કર્યા તમે નથી સમજી શકતા તો પરીક્ષા તમારી થઈ ને અત્યારે એવી મુસીબત થઈ ને અમે ઓલાને કઈ નથી ઓલાને નથી સમજાય કાલે મેં કીધું હું અત્યારે બપોરે હું તમને 3 વાગે ફોન આવ્યો ત્યારે મેં કહ્યું હવે છેલ્લી વખત પછી મારા અમારી કેટલી છે પરીક્ષા અરે તમે મને રાખ્યા હું તમારો ભાઈ જ છું દીકરા ને એમ રાખ્યો હું તમારો ભાઈ જ છું ભાઈ જ રહેવાનો છું તમારે અને હું યુપી નો નથી હવે આઈ માનો ભાઈ છું તો તમે વિચારો એમ નહીં હા ઈ બેને તમને રાખડી બાંધી તો એનું કાંઈ ખોટું થયું તો તમારી માનતા કોઈ દી નહીં પૂગે ભાઈ ભરોસો ઉઠી ગયો બધા અરે બેન આવું ન બોલો બેન મારી જિંદગીમાં મેં આવા શબ્દ નથી સાંભળ્યા કોઈનું ખોટું કરે રાજીવભાઈ દેવા વાળો છે લેવા વાળો નથી આઈ મને દે તો તમારા ઘરે તેથી 1 ને 3 લઈને આવ્યો બેન મને તેથી 15 દેવામાં હું વાંધો તમે જે સમજી નથી હાંકતા મને એમ નથી કહેતા તમે તમારા પપ્પાને વાત કરી દીધી છે આ બધી આ બધી વાત કરી દીધી તો તમને તમારા પપ્પાને વાત કરાવવામાં શું વાંધો છે આને બેયને ઉપરવાળાને મારી વાત સાંભળો હા 1 મિનિટ તમે 2 મિનિટ બોલતા નહીં પપ્પાએ મેં કીધું ને ફોનમાં વાત કરવાની એટલે પપ્પાનો મગજ ગરમ છે ને એટલે પપ્પા શું કીધું કે ફોનમાં વાત કરી કાંઈ ન થાય કે રૂબરૂ ઠોકો ખબર આવી વસ્તુ થાય ને એટલે હવે મારે સાંભળો મામા એક તમને વાત કરું તમે સત્ય પર સત્યમાં જઈતો પર તમે સાંભળ્યો પેલા હાલો હું હમણાં ધારું ગમે માણાને બરાબર ગમે એને કોઈક સેવકને ફોન કરીને આને ઉભો રાખ દો અને કહી દો ભાઈ તમારે આમ નામ બોલવાનું બરાબર તો તમે માની જાણો છો કે ઓકે ભાઈ વાત થઈ ગઈ પણ હું કામ વાત નથી કરાવતો હું ઈ માણા નથી મારે લોહીમાં નો આવે એમને હું તમે કીધું સેવક ને મારે સાંભળો હું મારે સાંભળો તમે કીધું ને પપ્પાએ વાત કરાવો બરાબર પપ્પાએ પપ્પાએ કીધું રૂબરૂ બરાબર હવે મામા મારે ઈ વસ્તુ મારા દિલમાં પાપ હોય અને મારા મનમાં કઈ ફોલ્ટ હોય બરાબર તો હમણાં હું કોઈક ગમે એને ફોન કરીને સેવકને કહી દો ભાઈ તમારે આમને આમ કહેવાનું તમારે એમ કહેવાનું ભાઈ બરાબર રાજવીરભાઈના પપ્પાને બરાબર બરાબર તો એ તમને શાંતિ થઈ જાય પણ મામા ઈ મારા લોહીમાં નો આવે હું આઈ માનો ભાઈ છું તો મને બીજા વાત કરતા નથી આવડતું કે ભાઈ તમારે આમ નામ બોલવાનું ને મામા છે બરાબર અને એને મારી માનતા કરી છે અને તમારે એને કહેવાનું ભાઈ તમે કઈ ઉપાધિ ન કરતા બરાબર અને 6 તારીખે પાકું છે એ રીતના સામે વાળાને કહી દો બરાબર પણ મામા ઈ મારા લોહીમાં નો આવે તમે કેમ સમજતા નથી ભાઈ એમ નહીં અત્યારે તમે ક્યાં છો તમે કહેતા હતા કે હું હાંજ થઈ તો આવી જાઉં છું 4 વાગ્યા પહેલા તો અત્યારે તમે ક્યાં છો કયો અત્યારે હું છું શિવગઢ હાલો મારે સાંભળો અત્યારે હું છું શિવગઢ બરાબર હવે મામા હું તમને એક રસ્તો આપું બોલો જો મારે સાંભળો હું તમને પ્રેમથી કહું જો પપ્પાએ જો જબાન આપણે દીધી છે બરાબર પપ્પાનો કોઈ દોષ નથી ઓલા કચ્છના વેમાન છે ને હવે એને મને કીધું છે કે કાલ હાંગલીમાં પહોંચો એટલે પરમથી સવારમાં આપણે જઈએ બરાબર પેલા વાત સાંભળજો મારી કાલ સુધીમાં જો પપ્પાનું કદાચ નિર્ણય ન આવે કદાચ એમ બીજું કઈ થાય ને બરાબર તો તમ તારે વાંધો નહીં પ્રેમથી તમ તારે ઈ લોકો ભલે તમ તારે રામપુર આવતા હું રજા આપું છું બરાબર અને રામપુર આવશે તો હું પ્રેમથી ઈ લોકો કોઈ જબરદસ્તી કોઈ વસ્તુ નહીં થાય તમ તારે તમે કાલનો દી રાહ જોઈ લો મારા વતી મારી મેં તમને કીધું મેં કીધું અમે જો 2 દીધી તમે સમજાવો પ્રમદી રાત ના અમે તેને પ્રમદી રાત ના તમે આમ કરો ઓલી 1.5 મહિનાથી રાત્રે આ પૈસા ઘરે નું તમે મામા મારી સાંભળો તમે મામા 6 તારીખને ફાઇનલ થવાનું અને બધું ધીરજથી અને આરામથી 6 તારીખને બધું પતે અને બીજી વસ્તુ 6 તારીખને આપણું કાર્ય પતે ને
એટલે પછી મારે કદાચ 15 ને આ લોકોને 30 દેવા પડે ને. મારું સપનું એવું છે, મેં એ રીતના કીધું તો મેં જો તમારું છે નથી ડબલ ઘણું મારે તમને બનાવી દેવું છે. આ ભાઈને મેં કીધું તમને વતન છે બરાબર, હું ઈ માણસ છું. તમે કહો પણ ઓલાને ગળે કૂટડો ઉતરવો જોઈએ ને, ઉપરવાળાને મરી ગયા ને કઈ કઈ. હવે મામા મારે સાંભળો, પૈસા તમે વાપરો છો બધાય માને, તો તમને એટલા પૈસા એના દેવા તમને તમારે દેવા. આ ઉપર બેન બોલ્યા ને બધા હું વાપરું છું. ગૌરવને ખબર છે હું સેવા જ કરું છું, ગૌરવને ખબર જ છે બધી. હા મામા આવું બધા હું વાપરું છું બરાબર. તો મને આ 15-20 દેવા મને કઈ તકલીફ છે, પણ વસ્તુ તમે માનતા ચડાવી છે, તમે એ વિચારો તમે માનતા ચડાવી છે. અને 6 તારીખના બધું પતવા આવ્યું છે. અને પપ્પાએ મને ત્યાં લગીને કીધું પૈસા આપણે અહીંયા મુકાઈ દઉં તો ઉપાધિ ઘરમાં બરાબર. ત્યાં લગીને મને કીધું બરાબર. બાકી બીજો કોઈક માણસ હોત ને મામા તો આમ આ રીતના ડાયરેક્ટ વહીવટ જ થાય કે વાલીએ તમારા પૈસા તમારે ને મારે કઈ લેવા દેવા. પણ મામા એ તમે મને સાચો એ રૂલ નથી ચૂકવી શકતો, હું સમજાણું એટલે માનતાનું તમારી ઉપર રાખ્યું. પણ હવે 6 તારીખ લગીને મામા આ બધી વસ્તુ 5 તારીખ લગીને છે બરાબર. માતાજી અત્યારે એટલા ગુસ્સે થઈ ગયા છે કે અમારે માનતામાં હવે નથી રહેવું. અને એના પપ્પા અહીંયા આવે ને એટલે વાત ફાઇનલ. એ ખાલી એટલા મને પપ્પા ને એક જ વાત કરી, અમારે માનતામાં નથી જોડાવવું. હવે અમારે જે ભાગ હોય અમારે તો ભાગ તો થઈ ગયા. મારું સાંભળો તમે મામા, હા માનતામાં મામા તમારે જોડાવાનું છે. અને આ પૈસા છે ને હું અહીંયા મૂકવી દઈ, તમે ઉપાધિ કરવામાં પૈસા મુકાઈ દે. 1 રૂપિયા તમારે માતાને ભરોસો ચડવા નથી દેવાનો, સામું ગણાઈ દેવું તમારી તેજુરીમાં બરાબર. અરે બરાબર. અને માનતા એ ચડાવવાની મામા તમારે હાથેથી કરાવવાની છે. અને તમે મારા મામા છો અને ગૌરાંગી મારા ભેગો જ છે, મારા ભેગો જ રાખવાનો છે. અને મામા આ તમે માનતા સપાટ કરશો એટલે માતા જાતિ તમારું લક્ષણ કેટલું સારું થાય તમને ખબર છે. એમ હું નથી કહેતો, પણ ઓલાને નથી ગળે ઉઠતો તો હાલો મને ગળે ઉઠાડે ઉઠો, પણ ઓલા નથી બોલતો તો મારે એને કેટલા સમજાવવા. એ માથા પછાડે ઓલી બાઈ. હવે મારે સાંભળો, હા તમે મને ભાણે મહિનો હોય પ્રમદી તમે મને એમ કીધું ઉભા રહ્યો કે પૈસા મુકાઈ દો, આંગળીઓ કરાવી દો, તો એને ભરોસો આવ્યો એટલે ફરી ગયા પાછા. પણ તમે કે મારા પપ્પાએ વાત કરી કે એમ નહીં, કે પછી હું આવું છું ને આપણે બે રૂબરૂ દેવા જઈએ. કાલના તમે એમ કહો બરોબર, આજે સવારનું પછી બપોરનું કે મારા પપ્પા નીકળવાના છે. અત્યારે તમે કામ કરો તમે, હા તમે મને છે ને એક દીકરા તરીકે જે તમને મહિનો હોય ને હા બરાબર, એક તમે કામ કરો. હા પપ્પા હોય 100% કાલની તારીખમાં પૂગી જાય. જો કાલની તારીખમાં પપ્પાનું કદે એનું કદે ઓલું આગળ વેળું થાય ને, મારી વાત સાંભળો તમે પેલા બરાબર. તો પરમદી આવીને હાથ આવીને બરાબર, અને કા હું તમને રાજકોટ બોલાવી લઈ, કા તમે પૈસા લઈ જાજો, અને કા પરમદી હું હાથ આવીને અને પૈસા હું બધે મુકાઈ દઈ. એમ નહીં, તમે ન આવો તો આટલું તમારે આંગળીઓ થાય છે બરોબર. મારી વાત સાંભળો, હા ખાલી કાલનો દી તમે રાહ જોવો 100%. હું જે કહું છું ને ઈ નથી જોવે એમ, કારણ કે અમારે યાર બાયદા છે બપોરે, અમારે યાર બપોરે બાયદા છે ને હું ઉપર નથી ગયો. અમારે કઈ નથી કરવું. જો પેલા પ્રથમ હાલો ઈ હવે માયના એને મને કહી દીધું 12 વાગ્યા લગી રાજવીરભાઈ ને 12 વાગ્યા પછી અમારો. ઈ હવે શું કરે ને ઈ મારા હાથની તો વાત નથી, મેં તને બપોરે કીધું તું બરાબર. હવે ઈ હું 12 વાગ્યા પછી કરે ને, જો હજી તો 2.5 કલાકની વાત છે. 12 વાગ્યા પછી ઈ ભાઈ શું કરે, મેં તમને કીધું તમે એકલા આવીને એને દિલાસો અપાઈ તો તમે એમ ના પાડી કે મારા પપ્પાએ ના પાડી. હા મને કીધું કે આપણે બાપ દીકરો આવી રહો બરોબર. હા હવે હું એને કહેવા જાઉં ને અમારી વાગે બાયદા વિના નહીં કે તું હાલે એવું નીકળે લે, તને ભરોસો હોય તું રાખ, મને એમ જ કહી દે. મને કે તારે ભરોસો ને રાખતે, મારે તો હું મારી રીતનો લડીશ. કારણ કે કોઈના બાપનું જીદી લાગે કોઈના બાપનું નથી માને એમ. હવે કારણ કે હું 4 વખત 5 વખત મનાઈ આવ્યો. કા પછી આ ફોન લઈને ઉપર જાવ તો હવે તમે એને દિલાસો દેવડાવો, તો ફોન લઈને ઉપર જાવ તો તમે એના મોઢે બોલો છો. બોલો તો તમે કામ કરો. એમ નથી કહેતો કોઈને 3 દિશા અમને રાત ને દી કોઈને વખત નથી ભાઈ. હા મામા. હા કારણ કે ઈ ઉપર છે. ઉપર છે, હું ફોન માં વાત કરી લઉં. હે હું વાત કરી લઉં. હું વાત કરી, જો માને તો વાત કરો, નકર પછી ઈ તો પછી જાવું તો જોહે જ રામપરા. તમારા પપ્પાને તમે નંબર નથી દેતા, નથી કઈ તમે વાત કરાવતા, તો તમારા પપ્પાને મળવા તો જાવું જ જોહે ને. કાલ ની તો પ્રમદી. બરાબર. હે બરાબર. તો હું કઉ છું ને કાલ લગીનમાં પપ્પા નો પૂગે ને. એમ નહીં તો પછી અમારે જઈને કેવું હું અમારે હાથે કરીને સતું કરવું છે ને તમારું બધે. અરે સતું કરવાની એ બધું ખબર જ છે મામા. હા ત્યાં માતાજીનું ધામ છે, તમે ઉપાધિ કરો, અહીંયા બધી ખબર જ છે.
હા અને તમે જેમ કહો ને એમ જ બધું થાય કે હા ભાઈ આ તમ તારે સાચું જ છે બરાબર, અને એને માનતા હતી બરાબર, તમને બધી ડિટેલ આપશે, આટલા ટાઈમથી હેરાન થયો ઈ. હા હા ઈ કાંઈ ઉપાધિ નથી મને, બરોબર. બરાબર. ઈ તમે કોઈ જાતની ચિંતા કરો તમ તારી સત્તાનું એવું તમ તારે એવું કાંઈ મનમાં લેમાં, બરાબર. અને કદાચ હાલો એમ નથી કેતો રાજુભાઈ, આ બધું એમને જ બતાવો ને યાર. રૂપલમાં ને ન ખબર પડવી જોઈએ. અમે એમ માની હતી રૂપલમાં માતાજી છે, તમે જ માનો છો ને માતાજી છે, બરાબર. બરોબર. તો આપણે હાથે કરીને ત્યાં ધામમાં જઈને ત્યાં વાત કરાવી ને. હા, વસ્તુ ઈ થાય, થોડુંક ઓલું થાય, બદલાની તમારા જેવું ભાઈ થાય. ની ખબર પડી, તમારા પપ્પાને પડે, તમારા મમ્મી ને પડશે, બધી આ ઈ એમ જ કે મારા ભાઈ આવું કર્યું, માતાજી એમ કે મારા ભાઈ આવું કર્યું. હા, ઈ એમ તો થાય ને, માતાજી ધાસપત પડશે ને કે મારા ભાઈ આવા માણસ ને જઈને આવું કર્યું. આ એક હા, ઈ વસ્તુ એમાં તમારે ખોટા કામમાં બધું વિચારા દેવા. મંદ બુદ્ધિ નો છોકરો છે, બરોબર. હા, એને ઓલા ભાઈ ને કઈ મગજ આખો ઈ બીમાર રહેશે. લોહીના ટકા હમણાં કેટલા 6 કે 7% થઈ ગયા પારસ મામા ને. હા, તમારે વ્યાયામ હોય તો કાઢ નાખજો. દવા એની ચાલુ જ છે. હા, રાજકોટ જઈને દવા લઈ આવ્યા. હા, પણ તમારે એટલો તો ભરોસો રખાવાય ને કે આવું ખોટું નહીં કરીને, પણ તમે એને સાચો દિલાસો. આ પછી તમે વાઘ આવ્યો કર્યો એવી વાય વાત થઈ છે. માનતા આગી થતી કે તોય અહીંયા ધરો હતો કે રૂપલ મના ભાઈ છે ને, તોય અમે તમે 6 મહિના રાખ્યા. બરાબર. તમે એમ કહો કે આમ, તો અમે આમ કેતા, બરોબર. તમે કીધું કોઈ ન કેતા, તો અમે કોઈ ગીતાબેન પાણી ભરવા આવે છે ને આ એક બેંક ના, એને અમે નથી કીધું. તમારા પપ્પા એને રોકાઈ જાય, મેં તમને પેલા કીધું. અત્યારે હું તમારા પપ્પા નો નંબર ગમે ને કહીને તમારા પપ્પા હું સીધી વાત કરી શકું છું, બરોબર. તો હું ગામ એમ નહીં, ગામમાં વાતો કરાવીશ છે. હા, હા, સાચી વાત છે, ખોટું ઓલું થાય. હવે તમે જ નિર્ણય એનો કરો શું કરવું. હા, કારણ કે ઓલી પારસ મામાની બાયડી ની તો કોઈ માને એમ જ નથી ખુશી માને એમ કે નથી. આ ઈ કે મારા ભાઈ આવો છે ને મારું આવું કરી નાખ્યું. રાજીવભાઈ સરખો જવાબ જ નથી, વાતમાં ફરે છે. હવે આ વાઘ માયલી આવી ને, વાઘ આવ્યા ઈ માયલી વાત થઈ. હવે ત્યારે સાચો વાઘ આવી ગયો ને ત્યારે કોઈ નથી આવતું. આ ઈ માયલી વાત કરી. તમે સાચે ખોટે 1.5 મહિને અમને નથી વાત કરી કે મેં મામા ભાઈ આવું લીધું પૈસા, કે નથી ઓલા ભાઈએ કીધો, નથી ગૌરાંગ ને વૈશ મારે કયો. તો આ બધી વાત આમનામ રહી જાય. તમે એના પૈસા છેડા છૂટકો તમારા બાપુજી નવરા ન હોય ને તો કાંઈ નહીં, તમતાર ન આવે તો એના પૈસાનું તમે ફાઇનલ કરી નાખો. બોલો તમારે એકલા ન આવે, તમે આંગળી કરો, અમે કોઈને કહેવું નહીં, કાંઈ નહીં. તમે 6 તારીખે પૈસા 6 તારીખ લગીને અહીંયા જ પડ્યા રહ્યા, બરોબર. વાત સાંભળો, પૈસા 6 તારીખ લગીને અહીંયા જ, તમારે માનતા પૂરી થાય ત્યારે મને બોલાવજો તો રાજી ખુશી. બોલો હવે કાલ લગીમાં પૈસા તો પહોંચતા કરવા પડે, એનું કારણ છે. નકર આ તો મારા શું કરશે ને. કારણ કે અત્યારે તો 12 વાગ્યા લગી મને ટાઈમ આપ્યો. હવે હું અત્યારે કેવા જાય ને ઉપર કે રાજવીરભાઈ ને આવો ફોન આવ્યો ને પપ્પા કાલે આવવાના, તો શું કરશે અમારી યાર અત્યારે. સાચી વાત છે. કારણ કે તમે 6 મહિના અહીં બેઠા છો, તમને ખબર તો છે જ ને અમારી. હા, મને ઈ તો મામા, પણ મામા હા દીકરામાં ઈ ન આવે, તમને ખબર ને લોહીમાં કઈ. મેં તમને શું કીધું હતું, 5 આંગળ હરકા ન હોય. તમારે 5 આંગળ હરકા છે, માતાજી જેવા છે ને તમે વાતમાં આવું ખોટું બોલો રાજવીરભાઈ. તમારી માનતા આગી ગઈ આગે તોય અમે માતાજીના નામ માટે અમે કહેતા હા ભલે માનતા આગી ગઈ, તમે તમારા દીકરાની જેમ રહ્યો. આમાં ખોટું બોલવા મામા વસ્તુ એવી જ નથી કઈ. હા નહીં, આ તો તમને વાત કરું છું. તોય અમારા મોઢામાં કઈ ફેર પડ્યો? મારા ગૌરાંગમાં કે તમારા બેનમાં કોઈ નહીં, ઉપર વાળામાં ફેર પડ્યો તો નહીં. હે નકર કયો માણા આખી રાત ઉજાગર કરીને ટીવી જોવરાવ ઓલું કરે, ચા પાણી પીવરાવ, કયો માણા ક્યાં તમે એને તમને રાખ્યા છે ને રાત વરસ ના જાગ્યા રાખ્યા છે. અત્યારે એની નીંદર હરામ થઈ ગઈ છે, બરોબર. તમે વાત કરી નહીં કે લ્યો એને કહી દો કાલે. હવે એ નથી માને એમ તો મારે હવે શું કરવું? હવે હું જાઉં એટલે બાંધવાનું થાય મારે બે ભાઈને. હવે કીધું એમ છે ને બધું પતવા આવ્યું છે ને બધું, હે ને. કા ભાઈ તમે મને કહો તમે ક્યાં છો, તો હું ગૌરાંગ અત્યારે આવીને તમને મળી જઈશ. હું મામા મારે સાંભળો તમે તું ગયો તમે ક્યાં છો? અરે શિવગઢ. હા શિવગઢ તો ઉપલેટામાં આવ્યું. ના કેશોદ પાસે. જુનાગઢ થી આગળ શિવગઢ આવે ને. હા તો તમે એમ નહીં, તમે તમારા પપ્પાને રાહ જોઈને બેઠા હતા. તમે શિવગઢ વી ગયા તો મને હાજે કોટે 5 વાગે 6 વાગે ફોન તો કરી કે મામા હું શિવગઢ માં જવું છે.
શેનું તમે શિવગઢ વી ગયા તમે તો શિવગઢ ગયો નથી. હું શિવગઢ જ છું. મેં તમને વાત નથી કરી ઓલી મારે માતાનો પાઘડીનું હવનનું હતું. હા અહીંયા અમારા માતાનો કુળદેવ તેદીનો શિવગઢ છું. એમ નહીં, તમે મને ફોનમાં બપોર શું કે હું રાજકોટ જાઉં, પપ્પા ગોંડલ થી આવી જાય ને આપણે અહીં ભેગા થઈ જાવ ગોંડલ. અરે એમ નહીં, મેં તમને એમ કીધું પપ્પા ગોંડલ થી આવી જાય ને હા એટલે એનો શોર્ટકટ રસ્તે લઈ જાય બરાબર. હું અહીંથી આમ નીકળીને પછી અમે ચોકડી ભેગા થઈ જાય. મેં તમને એ રીતના કીધું, તમે રેકોર્ડિંગ જો સાંભળો તમારો અહીં છે. બરોબર. પણ મગજ ફરી જાય ને ભાઈ, મગજ ફરી ગયેલો હોય ને એટલે પછી કાંઈ દઈશ નથી હોતી અત્યારે. રાજકોટ હોય તો હું આપણે તમને મામા મારે સાંભળો અત્યારે તું છે ને ઘેરના ટીકડા બે પીને હોઈ જાવ ને એટલે કઈક નકર મને તો એટેક આવવાનો જ છે. એ તો હું તમને સાચી રોકીને કહું છું, કારણ કે એટલું મને કાયલનું છાતીમાં દુખે પ્રમદીનું, મને પ્રમદીનું. કારણ કે હું તમને પેલા તમે આ પૈસાની વાત કરતી પેલાનું તમને મારી તબિયત સારી નથી, મેં ઈકો કરાવ્યું બધું કરાવેલું બરોબર. હું દરરોજ સવારમાં બીપીની ટીકડી લઉં છું. હવે શું નિર્ણય કરવો કયો તમે? હવે તમે મારી વાત સાંભળો. તમે હું જો ઉપર જાઉં ને અત્યારે એટલે સીધા મારી યાર બાંધવાના. મને કે તને ભરો. નવું કોલ રેકોર્ડિંગ સારું લાગ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો. જય માતાજી.